ચૈતર વસાવાની જામીન અરજી રદ થતા લોકશાહી પર પ્રશ્નો ઊભા થવા લાગ્યા। હકીકતમાં આજે ચૈતર વસાવાની કોર્ટમાં જામીનની અરજી હતી, જે હાઈકોર્ટ દ્વારા જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। આ પ્રતિક્રિયામાં તેમણે લોકશાહી પર પ્રશ્નો ઊભા કર્યા। ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું। આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં, આ લોકશાહી નથી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના એક કેસમાં ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આજે સજા ફટકારવામાં આવી છે કોર્ટ દ્વારા। તેની સામે અપીલમાં તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટેની અરજી દાખલ કરી હતી। આ અરજીની આજે ફાઇનલ સુનાવણી હતી। આ સુનાવણીમાં હાઈકોર્ટ દ્વારા જે જામીન અરજી હતી તેને નામંજૂર કરવામાં આવી છે। હવે ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર થયા બાદ જે વિસાવદરથી ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, તેમની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે આ સમગ્ર ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે। તેમણે એવું કહ્યું કે આ એક લોકશાહી પર પ્રશ્ન ઊભો કરે છે। તેમણે આને લઠ્ઠાકાંડ સાથે જોડ્યું અને એવું કહ્યું કે લઠ્ઠાકાંડના જે આરોપીઓ છે એ બહાર હોય અને ચૈતર વસાવા જેલમાં હોય, આ તો વળી કેવી લોકશાહી। અહીં સાંભળીએ ગોપાલ ઇટાલિયા સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે। સમાજના યોદ્ધા છે, આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કરવાનું, આદિવાસી વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓનો ભાંડો ફોડવાનું, આદિવાસી બાળકોના શિક્ષણ, રોજગાર, જળ, જમીન, જંગલના અધિકારીઓ માટે લડવાનું, આવું અનેક પ્રકારે મોટું કામ સમાજ સેવાનું ચૈતરભાઈ કરતા આવ્યા છે। અને ચૈતરભાઈએ જે રીતે સમાજને જગાડ્યો, એનાથી ડરીને ભાજપે એમના ઉપર જુઠ્ઠો કેસ કર્યો અને જુઠ્ઠા કેસ ચલાવી સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી FSL, સરકારી પંચો, આ બધાનો દુરુપયોગ કરી ચૈતરભાઈને સજા આપવામાં આવી। અમે હાઈકોર્ટમાં ન્યાયની આશાએ અરજી કરી હતી, પણ આજે જે મને જાણવા મળ્યું એ પ્રમાણે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો અને ચૈતરભાઈને અમારી જે આશા હતી એ પ્રકારેનું રિલીફ મળી નથી હાઈકોર્ટમાંથી, જે અમારા માટે બહુ દુઃખદ બાબત છે। ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું છે। આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં, આ લોકશાહી નથી। અને એટલે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટે હવે પછીનો અમારી પાસે જે રસ્તો છે સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધી જઈશું। સુપ્રીમ કોર્ટના જે કાંઈ નિષ્ણાંત વકીલો હોય એમનો સંપર્ક કરી, એમનું માર્ગદર્શન લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી અને આગળની લડાઈ આમ આદમી પાર્ટી લડશે। અહીં તમે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા। હવે જે પણ ઘટના બની છે, ચૈતર વસાવાને ફરી એકવાર જામીન અરજી રદ થઈ છે અને જે સેશન્સ કોર્ટની સજા હતી એ સજા પણ બરકરાર છે। હજુ સુધી એ સજા પર સ્ટે નથી મૂકવામાં આવ્યો। એટલે હવે આ સમગ્ર મામલે જામીન માટે ચૈતર વસાવા માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ જવાની વાત કરવામાં આવી છે। હવે સુપ્રીમ કોર્ટમાં ચૈતર વસાવાને રાહત મળે છે કે કેમ એ ખૂબ જ મહત્વની બાબત છે, કારણ કે સુપ્રીમ કોર્ટે હવે છેલ્લો રસ્તો છે તેમને જેલમાંથી બહાર નીકળવા માટેનો। અને જો હવે સુપ્રીમ કોર્ટમાં જામીન નહીં મળે તો પછી હવે ચૈતર વસાવાને 7 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે। આ સિવાય તેમને 13 વર્ષ સુધી રાજકારણનો વનવાસ પણ ભોગવવો પડી શકે છે, કારણ કે કાયદા મુજબ 2 વર્ષ કે તેથી વધુની જે પણ ધારાસભ્ય કે સાંસદને સજા ફટકારવામાં આવી હોય એ ધારાસભ્યનું પદ પણ રદ થાય છે। આ સિવાય એમની સજા પૂરી થાય એના વધુ 6 વર્ષ સુધી તેઓ કોઈ પણ ચૂંટણી લડી નથી શકતા। એટલે ચૈતર વસાવાને જો સુપ્રીમ કોર્ટમાંથી પણ આ જ પ્રકારે ખાલી હાથે પાછું આવવું પડે છે તો પછી તેમના રાજકારણમાં પણ એક મોટું પૂર્ણ વિરામ લાગી શકે છે। આખી ઘટના તમે જોઈ, ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ પણ તમે સાંભળ્યું। હવે સુપ્રીમ કોર્ટમાં ક્યારે અરજી કરવામાં આવે છે અને આ સમગ્ર મામલે નવા શું અપડેટ આવે છે અમે તમને જણાવતા રહીશું। આખી ઘટના જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, ગોપાલ ઇટાલિયાની વાતથી તમે કેટલા સહમત છો, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।